ભરૂચના અતિ પૌરાણિક અને સ્વયંભૂ શિવલિંગ ધરાવતા નીલકંઠ મહાદેવ મંદિરનો મેળો શ્રાવણીય માસે ભરાયો હતો. ભરૂચ શહેર જિલ્લામાં પાવન શ્રાવણ માસમાં ભરૂચ ગુમાનદેવ નાહિર સહિત વિવિધ સ્થળે ધાર્મિક મેળાઓ ભરાતા હશે, જેમાં ભરૂચ ખાતે ચડી મેઘરાજા ઉપરાંત ફુરજા, નવચોકી, મક્તમપુર, મહારુદ્ર તેમજ નીલકંઠ મહાદેવનો મેળો ભરાતો હતો. જો કે હવે ભરૂચમાં મેઘરાજાનો મેળો શ્રાવણ વદ સાતમથી દસમ સુધી ભરાય છે, તો સેવાશ્રમ પાસે આવેલ અતિ પૌરાણિક નીલકંઠ મહાદેવનો મેળો જ તેની પરંપરા મુજબ ભરાઈ રહ્યા છે. શ્રાવણ માસના અંતિમ દિવસે અમાસે નીલકંઠ મહાદેવના સ્વયંભૂ શિવલિંગના દર્શન કરી શિવભક્તો ધન્યતા અનુભવે છે. અમાસના દિવસે શિવજીને વિશેષ જટા અને શણગાર કરવામાં આવ્યા હતા. 24 કલાકના ભજન અને શહેરના વિવિધ 3 મંદિરોમાંથી આવતી પાલખીની પરંપરા આજે પણ જળવાઈ રહી છે. અમાસના પૂર્વ દિને પરસરામી દરજી પંચ દ્વારા મહાદેવની પાલખી મંદિર પટાંગણથી કાઢી સેવાશ્રમ રોડથી નીલકંઠ નગરથી સિદ્ધનાથ મહાદેવ થઈ પરત નીલકંઠ મહાદેવ મંદિર પરત ફરી હતી. ભરૂચની મધ્યમાં આવેલા ભરૂચ દરજી સમાજનું નીલકંઠ મહાદેવનું મંદિર અતિ પૌરાણિક, લગભગ 200 વર્ષ પુરાણું મંદિર છે. અહીંયા શ્રાવણ વદ 14 અને અમાસ 2 દિવસનો ભવ્ય મેળો થાય છે. દરજી સમાજની પાલખી યાત્રા શ્રાવણ વદ 14 દિવસે ખૂબ જ ધામધૂમથી ઉજવાય છે અને ખૂબ જ મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહે છે. અમાસના દિવસે ભરૂચના નગરજનો, દરેક જ્ઞાતિના પ્રતિનિધિઓ બધા સૌ એકત્ર થઈ અને અમાસનો મેળો આ અતિ પૌરાણિક મંદિરમાં ખૂબ જ ધામધૂમથી ઉજવે છે. આનો ઉલ્લેખ નર્મદા પુરાણમાં પણ કરવામાં આવેલો છે અને તે વખતે જ્યારે નર્મદા પરિક્રમાવાસીઓ નર્મદા પરિક્રમા પૂરી કરતા હતા અને ત્યાર પછી અહીંયા દર્શન કરે તો જ એમની યાત્રા સફળ થાય, એ પ્રમાણેની માન્યતા છે. એટલે હજુ પણ ઘણા નર્મદા પરાક્રમીવાસીઓ હજુ પણ એ પ્રમાણે વર્તન કરે છે અને ખૂબ સરસ રીતે એ લોકો ધામધૂમથી લાસ્ટમાં છેલ્લે દર્શન કરવા પધારે છે. તો આજના આ પવિત્ર દિવસે, અમાસને દિવસે આપ સૌ ભરૂચવાસીઓને આ અમાસના મેળાનો ખૂબ જ ધામધૂમથી લાભ લે અને ખૂબ મહાદેવજીને પ્રાર્થના કરે એવી સર્વને નમ્ર વિનંતી. દીદી ચાલો ને આપણે જઈએ. બધા ચણિયાચોળી બહુ ફિટ પડે છે. પાછા ફિટ જાડી થઈ ગયા શું? ચાલ આ બધી વસ્તુનું પરમનન્ટ સોલ્યુશન આપો. સાચી દીદી? જી હા, નવરાત્રી આવી રહી છે અને એઝ અ ગુજરાતી આપણી દરેક તૈયારીઓ એડવાન્સમાં ચાલતી હોય છે. તો આ નવરાત્રીએ ચણિયાચોળીનું વારંવાર ફિટિંગ કરાવવા કરતા વેટ લોસ કરી તમારી બોડી શેપમાં લાવો. ડોક્ટર જ્યોતિના ગાઈડન્સ અંડર ડોક્ટર જ્યોતિસ વેટ લોસ ક્લિનિક 21મા વર્ષમાં પ્રવેશ કરી રહ્યું છે અને અહીં બધા જ ઇક્વિપમેન્ટમાં ડે બાય ડે અપગ્રેડ થયા કરે છે. 2025ના નવરાત્રી પહેલા ન્યૂ એડવાન્સ મશીનથી વેટ લોસમાં ઇમ્પ્રુવમેન્ટ તો થશે જ, સાથે સાથે વધારેમાં વધારે ઇંચ લોસ કરી બેસ્ટ રિઝલ્ટ મળશે. અરે વાહ દીદી, માની ગઈ તમને. હવે હું એકદમ કોન્ફિડન્ટ છું. તમે પણ વેટ લોસ કરી તમારું બોડી શેપમાં લાવવાની તૈયારી આજથી જ શરૂ કરી દો. ડોક્ટર જ્યોતિના ગાઈડન્સ અંડર આજે જ અપોઇન્ટમેન્ટ બુક કરાવો ડિસ્પ્લે પર આપેલા નંબર ઉપર. એન્ડ વિઝિટ ડોક્ટર જ્યોતિસ વેટ લોસ ક્લિનિક, F116 રંગોલી કોમ્પ્લેક્સ નિયર બિગ બજાર, ભરૂચ.